ધ ગ્રેટ લેજેન્ડરી SRKએ કીધું હતું કે પ્યાર દોસ્તી હૈ, અને એ જ કોન્સેપ્ટ પર આધારિત એક મૂવી આવી છે, ગુજરાતી મૂવી, જેનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની, સ્ટારિંગ હિતેન કુમાર, દેવર્ષી શાહ, મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની. કેવી છે આ મૂવી આપણે બધું જ ડિસ્કસ કરશું. બટ અગર ચેનલમાં નવા છો તો યાર સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી લો, સો દેટ ચેનલથી રિલેટેડ સારા અપડેટ્સ તમને મળે. આપણે ગુજરાતી મૂવીનું બી રિવ્યૂ ચાલુ કર્યું છે, તો ડુ સપોર્ટ. હવે વાત કરીએ મૂવીની, તો આપણે મૂવીને 3 કેટેગરીમાં ડિવાઈડ કરશું: કાસ્ટ, સ્ટોરી અને મારી પર્સનલ રેટિંગ. સો કાસ્ટને બારેમાં વાત કરું તો કાસ્ટના મેઇન કેરેક્ટર્સ છે મિત્ર ગઢવી, જે એક ગુજરાતી મેટ્રીમોનીનો બહુ મોટો ઓનર હોય છે. એનું કામ હોય છે કે ઈ અને એનો દોસ્તાર મળીને એક ગુજરાતી મેટ્રીમોની ચલાવે છે, અને એમાં જે બી માંગા આવ્યા છે એને વેલિડેટ કરે છે અને બહુ સારું કામ કરે છે. એમાં જ બીજી એની હિરોઈન પેર થઈ છે, વિચ ઇઝ સિદ્ધિ ઇદનાની. ના લગ્ન ફિક્સ થયા હોય છે દેવર્ષી શાહ સાથે, અને એમાં જ મિત્ર ગઢવીને સિદ્ધિ ઇદનાનીની તરફ પ્રેમનો એક આભાસ થાય છે, અને આ પ્રેમ ફ્રેન્ડશિપમાં ટર્ન થાય છે. બટ શું સિદ્ધિ ઇદનાનીને બી સેમ ફિલિંગ્સ હોય છે મિત્ર ગઢવી ટુવર્ડ્સ? ધ મૂવી ઇઝ ઓલ અબાઉટ દેટ. સો ઓવરઓલ આ મૂવી બેસિકલી 2 પાર્ટમાં ડિવાઈડ થઈ હોય છે. એક પાર્ટ જે સ્ટોરી લાઇન ડેવલપ થાય છે ફર્સ્ટ હાફમાં, એ મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાનીની જે કેમિસ્ટ્રી દર્શાવે છે એના તરફ છે. સેકન્ડ હાફમાં એક બીજી સ્ટોરી ચાલે છે, જેમાં હિતેન કુમારની બી એક સાઇડ ઓફ સ્ટોરી હોય છે. એની લાઈફમાં હી બિકમ્સ અલોન, એની જે બેટર હાફ હોય છે એ મરી જાય છે, અને દેર હી કમ્સ અક્રોસ સમવન એલ્સ, અને એની બી એક બહુ સારી સ્ટોરી બતાવી છે. બટ ઓવરઓલ મૂવી ફોકસ કરે છે મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની. સિદ્ધિ ઇદનાની એ જ છે જેને ધ કેરલા સ્ટોરીમાં કામ કર્યું છે, બહુ જ સારી લાગે છે. એના ફેશિયલ એક્સપ્રેશન્સ, એની એક્ટિંગ લુક્સ અમેઝિંગ. દેવર્ષી શાહનો બી કામ બહુ સારો હોય છે. ઓલ્ધો હી ઇઝ ફર્સ્ટ પેર્ડ અગેન્સ્ટ સિદ્ધિ ઇદનાની, હી એનો ફિયોન્સે હોય છે આ મૂવીમાં, એવી રીતે બતાવ્યું છે. અ ટ્રુ જેન્ટલમેન યાર, બહુ જ પ્રેઝન્ટેબલ લાગે છે. એક ગ્રેટ કેરેક્ટર બતાવ્યો છે આ મૂવીમાં. બટ ઓવરઓલ જે કેમિસ્ટ્રી મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાનીની બતાવી છે, દેટ લુક્સ આઉટસ્ટેન્ડિંગ. સો ઓવરઓલ આ એક એવી ગુજરાતી મૂવી છે જેમાં કોમેડી નથી. લવની એક પરિભાષા શું હોય, ધ મૂવી ઇઝ ઓલ અબાઉટ દેટ. તમને જોવામાં બહુ મજા આવશે. ઓવરઓલ લેન્થની વાત કરું તો ઇટ ઇઝ અપ્રોક્સ 2 hours and 30 minutes. સો 3 કલાક પકડીને ચાલો ઇન્ટરવલને. બટ તમને ટુવર્ડ્સ ધ એન્ટાયર મૂવી એટલું ગ્રીપિંગ અને એન્ગેજિંગ લાગશે કે તમને જરાય બી એક બી પોઈન્ટમાં બોર નહીં લાગશે. સો ઓવરઓલ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની ઇઝ અ મૂવી દેટ એવરીવન શુડ વોચ. હું રેકમેન્ડ કરું છું બધા મારા વ્યુઅરને કે તમે જાઓ, આ મૂવી જુઓ, અને તમે તમારા ફર્સ્ટ લવથી ક્યાર ને ક્યાર કો રિલેટ કરી શકશો. બહુ જ મસ્ત મૂવી છે. આઈ એમ શ્યોર તમને ગમશે. વાત કરું હવે હું મારા રેટિંગની, તો હું આ મૂવીથી એટલો ઇમ્પ્રેસ થયો છું કે આમાં મને એક બી જગ્યાએ ખામિયા નથી લાગી. બસ થોડું મને લાગ્યું કે આ 2 hours and 30 minutesના બદલે 2 કલાકમાં બી પતી શકતું હતું, કેમ કે થોડું એક્ઝેજરેટ લાગ્યું. બટ એ એક કેમિસ્ટ્રી ડેવલપ થાય છે, સ્ટોરી બી સારી પેસમાં ચાલે છે. સો હું દઈશ આ મૂવીને કમ્પ્લીટ 4 out of 5, કેમ કે મને તો બહુ જ મસ્ત લાગી છે આ મૂવી. સો આ મારો ઓનેસ્ટ રિવ્યૂ હતો ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોનીનું. તમે બતાવો ક્યાં તમે આ મૂવી જોઈ છે. હું મુંબઈમાં છું તો લગભગ આના 3 થી 5 શો છે, બટ અમદાવાદમાં આઈ એમ શ્યોર આના બહુ બધા શોઝ હશે. સો જે બી મારા અમદાવાદના સબસ્ક્રાઈબર્સ છે, તમે જાઓ, આ મૂવી જો, તમને ગમશે. મુંબઈમાં બી લાગ્યા છે. અગર તમને કાંઈ બી ડાઉટ્સ હોય તો મને કોમેન્ટમાં બતાવો, આઈ વિલ મેક શ્યોર. અને હજી એક વસ્તુ મને કહેવી હતી કે અગર આ મૂવીના રિવ્યૂઝમાં અગર 1000 વ્યૂઝ હશે અને 100 લાઇક હશે, તો આપણે એક મૂવીની ફ્રી ટિકિટ આપશું, ગુજરાતી મૂવીની જે અપકમિંગ જે બી હશે. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ સબસ્ક્રાઇબ મી, કોમેન્ટ અને લાઇક કરો, અને આમાંથી તમારામાંથી કોઈ બી લકી વ્યુઅરને આનો જીતવાનો મોકો મળી શકે. સો ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ બી રેગ્યુલર ઓન ધીસ ચેનલ એન્ડ વોચ સચ અમેઝિંગ રિવ્યૂઝ. આવીશ હું આવા જ સારા રિવ્યૂઝ લઈને, અને તમને અગર અમારો ઓનેસ્ટ રિવ્યૂ ગમ્યો હોય તો યાર એક લાઇક આપો અને કોમેન્ટ કરી દો. ટિલ ધેન યુ સ્ટે ટ્યુન, બાય એન્ડ ટેક કેર.